મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. દર્શન મોહનીય કર્મ બંધના હેતુઓ. તો એમાં શું આવ્યું, આપણે અહીંયા હતા, દેવદ્રવ્ય હરણ ત્યાં હતા. તો જે પણ દેરાસરમાં જે પણ કંઈ પણ દ્રવ્ય હોય, એક વખત આપણે અર્પણ કરી દીધું હોય તો એનું ભક્ષણ એ કરીએ તો પછી આ દર્શન મોહનીય કર્મનું બંધ થાય છે. ઉપેક્ષા પણ જો કરીએ, એ દેવ એમને જે પણ આપણે અર્પણ કર્યું હોય, જે પણ ચડાવ્યું હોય કે લખાવ્યું હોય કે જે પણ દેવદ્રવ્યની સંપત્તિ કે જે પણ સામગ્રી હોય એનું ભક્ષણ કરીએ કે ઉપેક્ષા કરીએ તો આ કર્મનું બંધ થાય છે. અથવા તો દેવદ્રવ્યને કેટલાક જણ શું કરતા હોય કે પોતાના કામમાં એક એનું ખર્ચ એ યુઝ કરતા હોય છે, ખર્ચો કરી નાખતા હોય છે. તો એમાં એ શું કરતા હોય કે જે પણ અમાઉન્ટ હોય ને તો એ પોતાના બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ તરીકે લગાડી નાખે અને પછી શું કહે કે પછી એમાંથી હું કમાવીશ તો પછી પાછો એમાં ભરી નાખીશ દેવદ્રવ્યમાં, પાછો જે પણ લીધું હતું તો તે પાછો હું ત્યાં નાખી દઈશ. તો એવી રીતે શું થાય છે, દેવદ્રવ્ય હરણ જ કહેવાય છે અને કર્મોનું બંધ થાય છે. પ્લસ દુર્ગતિની પરંપરા સર્જાઈ જાય છે એ પર્સન માટે. એટલા માટે એવું જે પર્સનલ બિઝનેસ હોય તો એમાં એ દેવદ્રવ્ય યુઝ નહીં કરાય, બિલકુલ પણ 1 રૂપિયો પણ નહીં કરાય. અથવા તો જે દેવદ્રવ્યનું જે પણ હોય તો એની વ્યવસ્થા પ્રોપરલી નહીં કરે, ગેરવ્યવસ્થા કરે તો પણ એ પાપ લાગે છે, આ કર્મ બંધ થાય છે. મિસયુઝ કરે, અને જે મિસયુઝ કરતા હોય તો સામે જેમને ખ્યાલ હોય તો પછી એના પાસે આટલી શક્તિ કે સામર્થ્ય રહેલું હોય કે એને ઓપોઝ કરવા કે એને સ્ટોપ કરવા છતાં પણ એ કંઈ પણ પ્રતિકાર નહીં કરે તો એને પણ પાપ લાગે છે દેવદ્રવ્ય હરણનું, અને આ કર્મનું બંધ થાય છે. એટલા માટે આપણા પાસે જો સામર્થ્ય હોય તો એનો પ્રતિકાર કરવો જોઈએ. બીજું, કોઈ પણ ટાઈપના દેવદ્રવ્ય જે પણ ભેગો થયેલું હોય તો એનું પણ કાંઈ પણ નુકસાન થાય, એટલે કે જે દ્રવ્યનું એક અમાઉન્ટ ભેગો થયેલું હોય, જેમ કે આપણે પર્યુષણમાં સ્વપ્નના અને પારણાના જે પણ પૈસા જે ચઢાવવા જે બોલતા હોય જ્યારે, તો સ્વપ્નના જે પણ હોય ચઢાવવા પર્યુષણના સમયમાં એ બધું જ 100% ટોટલી 1 રૂપિયો દેવદ્રવ્યમાં જ જાય છે. ખાસ ધ્યાન રાખવાનું. કેટલા શું કરતા હોય ગડબડ, એ બધું એમાંથી ઘણું બધું સાધારણમાં વાપરતા હોય. તો જે પણ કરતા હોય તો એમના માટે દુર્ગતિની પરંપરા સર્જાઈ જવાની હોય છે, એ ધ્યાન રાખવાનું. પારણાના પણ જે પણ ચડાવવા હોય સ્વપ્નના, એ બધું જ દેવદ્રવ્ય ગણાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે દેવદ્રવ્યનું જે પણ જમા હોય તો એનું નુકસાન કરીને પછી સાધારણમાં એ નાખે, એમાં ઉપયોગ જે પણ કરે તો એને દેવદ્રવ્ય હરણનું પાપ, મહાપાપ લાગે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે તીર્થંકરોની નિંદા. તો જે એવા કોઈ પણ જેમની પણ એવી માન્યતા હોય કે કોઈ સર્વજ્ઞ તરીકે કોઈ હોઈ જ નહીં શકે, બધું જાણકાર એટલે કે ટોટલી સર્વજ્ઞ, કેવલ જ્ઞાન, તો એવું કોઈ હોય જ નહીં શકે. કોઈ તીર્થંકર એવા કોઈ હોય જ નહીં, આ બધી ખોટી વાત છે, એવા જે પણ કહેતા હોય તો એ બધાને એવા પ્રભુ તીર્થંકરોની નિંદા કરવાનું પાપ લાગે છે, મહાપાપ લાગે છે. બીજા શું કહેતા હોય નિંદામાં કે તીર્થંકર ભગવંતને જોઈને દૂરથી શું લાગે કે સમવસ્ત્રણમાં બેઠેલા છે અને ત્યાં સાઈડમાં ચામરો એ વીંઝતા હોય છે દેવો, આટલા બધા સેવા કરતા હોય છે, સિંહાસન ઉપર બેઠેલા હોય છે, છત્ર છે, ચામર છે, આટલું બધું છે, તો એ વિતરાગી કેવી રીતે હોઈ શકે, આ તો રાગી છે. તો એવી રીતે જે કહેતા હોય તો એવા લેવલની જે પણ તીર્થંકરોની નિંદા કરે એમને મહાપાપ, અત્યંત ગાઢ પાપ કર્મોનું બંધ થતું હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. એમાં એ ધ્યાન રાખવાનું, એવા ટાઈપનું જે પણ કહેતા હોય તો એમને આપણને કહેવાનું કે
એ બધું જે છે એ તીર્થંકર નામ કર્મ જે એમણે બાંધેલું હતું તો એમનું હમણાં ઉદય આવ્યું છે, ઉદય થયું છે એ જીવનું, તીર્થંકર ભગવાનનું ત્યારે એ ઉદય ચાલી રહેલું છે. એના કારણે તેઓ આ બધા દ્વારા એ પૂજાઈ રહ્યા છે. જે દેવો છે કે જે ઉત્તમ દેવો છે કે ઉત્તમ પુરુષો દ્વારા પણ ત્રિભુવન જેના બધા જીવો દ્વારા પૂજ્ય બને છે. એટલે પ્રભુ નથી કહેતા કે મારી પૂજા કરો, પણ એમના જે કર્મો છે તીર્થંકર નામ કર્મના નું જે ઉદય ચાલી રહ્યું છે એના કારણે એનું જે પ્રકૃષ્ટ લેવલનું જે પુણ્યોદય એમને થયું છે તો ત્યારે એના કારણે તેઓ પૂજાઈ રહ્યા છે, બધા સેવા કરે છે. દેવો પોતાની મરજીથી અને પોતાની ઈચ્છાથી પોતાના આત્મા કલ્યાણ માટે તેઓ આવા જે સર્વજ્ઞ એવા અરિહંત ભગવંતની તેઓ પોતાની જેવી રીતે ઉત્કૃષ્ટ દ્રવ્યો વડે તેઓ પૂજા કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. એ ધ્યાન રાખવાનું. તો એમાં એવી રીતે એનું જે અર્થનું કાંઈ અનર્થ નહીં કાઢવાનું કે તેઓ આ બધું ભોગવી રહ્યા છે તો એ તો રાગી હશે, તો એવા કંઈ રાગી નથી કાંઈ. તેઓ કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. મોહનીય કર્મને તો ક્યારથી એ જ્યારે હરાવી નાખે ત્યારે તો આ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. તો રાગી કેવી રીતે હોઈ શકે? વિતરાગી તેઓ હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે પ્રભુ રાજ્ય અવસ્થામાં પણ હોય ને, જ્યારે તેઓ રાજ્ય અવસ્થામાં હોય, ગૃહસ્થ અવસ્થામાં છેલ્લા ભાવમાં, તો ત્યારે પણ પ્રભુ કેવા હોય છે? રાગી ત્યારે પણ નથી, તેઓ ત્યારે પણ વૈરાગી હોય છે. આટલું બધું હોવા છતાં આટલું રાજ પરિવાર, રાજમહેલ, આટલું સત્તા, આટલું કમ્ફર્ટ ને આટલી બધા ધન સંપત્તિ ને બધું હોવા છતાં પણ તેઓ વૈરાગી હોય છે. એટલે મેન આ બધું બહારથી આપણને બાહ્ય રીતે આપણને બધું દેખાય, જે પણ અષ્ટમહાપ્રાતિહાર્ય દ્વારા તેઓ પૂજિત છે તો એ બધું જ આપણને દેખાય કે રાજા તરીકે તેઓ બેઠેલા છે, તો એ આપણને બાહ્યથી એ કમ્ફર્ટ લેવલ એ બધું દેખાય, લક્ઝરી એ બધું દેખાય. પણ સાચે તેઓ પોતે એ જીવ રાગી છે કે નહીં, તો એના ઉપરથી એ જજ આપણે નહીં કરી શકીએ. એ ધ્યાન રાખવાનું. એની અંદર જો આસક્તિ ભાવ રહેલું હોય એ જીવની અંદર, આસક્તિ કે મારાપણાનું ભાવ, તો એ રાગી કહેવાય. જો ત્યાગનું જ ભાવ હોય, વૈરાગ્ય હોય, વિતરાગી હોય, તો પછી એમને કંઈ કે મારાપણાનું કંઈ એવું હોય જ નહીં, બિલકુલ આસક્તિ ભાવ જ નહીં હોય, ડિટેચમેન્ટ રહેલું હોય, તો એમને રાગી કેવી રીતે કહી શકાય? અને બીજી તરફ કોઈ એકદમ ગરીબ પર્સન હોય જેના પાસે કોઈ કાંઈ હોય નહીં, લક્ઝરીઝ કાંઈ નહીં હોય, તો એ તો મહારાગી પણ હોઈ શકે. એના પાસે ભલે બાહ્ય રીતે વસ્તુઓ નથી, તો એનું એ મિનિંગ નથી કે વિતરાગી છે. જે ગરીબો છે એ શું વિતરાગી છે? જેના પાસે કાંઈ નથી, જે રોડ ઉપર જે સૂતેલા છે, એકદમ મેલા ને ફાટેલા એવા કપડાં પહેરીને જે ગરીબો જે રોડ ઉપર સૂતા હોય છે, જેના પાસે કાંઈ ન હોય, ખાવા પીવાનું કે રહેવાનું કાંઈ નહીં હોય, તો શું એ બાહ્ય દશા જોઈને આપણને લાગે કે તેઓ વિતરાગી છે કે વૈરાગી છે? નહીં ને. કારણ કે એની અંદર એક આસક્તિ ભાવ કે લોભ રહેલું છે કે એમને જોઈએ છે. જો એમને જો ઓપોર્ચ્યુનિટી મળે તો એ અવશ્ય લઈ લેશે, એ બધું સંગ્રહ કરશે. પૈસા કમાવાની ઈચ્છા છે એને, ઘણું જ બધું આસક્તિ ભાવ, ઘણું જ વધારે લેવલનું આસક્તિ ભાવ રહેલું છે. એટલા માટે એ કેવું કહેવાય? ગરીબ જે પર્સન છે એ રાગી કહેવાય. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે બાહ્ય કોઈની દશા બાહ્યથી જોઈને વી કેનોટ જજ કે એ કેવું છે પર્સન, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો એવી રીતે આપણને બિલકુલ પણ નિંદા નહીં કરવી. બીજું સાધ્વીજીની નિંદા પણ કેટલા જણ શું કરતા હોય, કેવી રીતે કરતા હોય કે તેઓ તો સ્નાન કરતા નહીં હોય, એમના કપડાં પણ એમાંથી પણ કાંઈ દુર્ગંધ આવે કપડાં કે એમના સ્નાન નહીં કરતા હોય, એના કારણે એમનું શરીર પવિત્ર નથી, દુર્ગંધ આવતું હોય છે, કાંઈ એ કરતા નથી.
તો એવા એવા ટાઈપનું જે પણ કહેતા હોય તો એમના પણ તેમનો ભારી ભાર કર્મોનું બંધ થતું હોય છે. બીજા કેટલાક એવા પણ કહેતા હોય કે તેઓ કાંઈ સોસાયટી માટે કંઈ કરતા નથી, આ સમાજ માટે કંઈ કરતા નથી, તેઓ અનપ્રોડક્ટિવ છે, તેઓ તો માત્ર સોસાયટી ઉપર સમાજ ઉપર ભાર રૂપે બની જાય છે. તો એવા પણ કહેનારા એવા શબ્દો કે એવા મેન્ટાલિટીવાળા પણ કેટલા લોકો હોય તો એમના બધાના આવા કર્મોનું બંધ થાય છે, દર્શન મોહનીય કર્મનું બંધ થાય છે. કેટલાકને દ્વેષભાવ રહેલું હોય છે કે એવા જે પણ જોઈ લે ને કે આવા સાધુજી ભગવાન દેખાય તો એમને લાગે કે અરે અપશુકન થઈ ગયું, મૂંડવેલા માથું એવા મસ્તકવાળા આવા સાધ્વીને જોઈ લીધું તો અરે મારું તો શુકન થઈ ગયું. તો એવી ખરાબ મેન્ટાલિટીવાળા પણ કેટલા હોય છે તો એમના બધાના આ દર્શન મોહનીય કર્મોનું બંધ થાય છે. તો એવી રીતે બધું નહીં કરાય, એ ખાસ ધ્યાન રાખવાનું. જીન બિંબ કે જીન મંદિરની આશાતના કે નિંદાઓ નહીં કરવાની. 84 ટાઈપની આશાતનાઓ રહેલી હોય. કેટલાક જણ શું કરતા હોય કે એમને રોડ એ કરવા હોય ને મોટા કરવા હોય એના માટે શું કરતા હોય, જીનાલે તોડી નાખતા હોય. તો એ બધું જે પણ તોડે પછી એને શું થાય, ભારી કર્મોનું બંધ થાય, દુર્ગતિની પરંપરા એમના માટે લાગી જાય પાછળ. એટલા માટે ધ્યાન રાખવાનું, એ બધામાં આપણને ઇન્વોલ્વ થવું નહીં જોઈએ. આવા ઘોર આશાતના નહીં કરવી જોઈએ. કોઈ પણ ટાઈપની નિંદા તો કરવી જ નહીં, પણ જે તોડી નાખતા હોય એ કેવા હશે, કે એમને કેવા પાપો કેવા લેવલના પાપ બાંધતા હશે. તો આવી રીતે આપણે સમજી લીધું, જીન શાસનની અવહેલા નિંદા પણ નહીં કરવી. બીજું જે પણ હવે એમાં આગમ શાસ્ત્રો પણ આવી જાય વગેરેમાં સમજી લેવાનું. જે આપણા શાસ્ત્ર છે, જે ચોપડીઓ છે જેમાં આપણે જીન વચન લખેલા છે તો એની પણ નિંદા કે આશાતના નહીં કરવી. નહીં તો શું થાય, દર્શન મોહનીય કર્મોનું બંધ થાય છે. તો આટલું આપણે સમજી લીધું. પછી નેક્સ્ટ છે ચારિત્ર મોહનીય કર્મના હેતુઓ. ચારિત્ર મોહનીય કર્મ બંધના આ રીઝન્સ છે. તો એમાં પણ શું આવે છે, સાધુઓની નિંદા. આ તો આપણે સમજી લીધું. સાધુઓની નિંદા કે જે પણ પંચપરમેષ્ઠીની નિંદા સમજી લેવાની. તો એ કરશું તો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મ બંને કર્મોનું બંધ થાય છે. બીજું, ધર્મમાં જોડાતા વગેરેને વિઘ્નકરણ. જે પણ ધર્મમાં આપણને દેખાય કે જોડાઈ રહ્યા છે તો એમને પછી શું થાય, જેલસી થાય, અથવા ધર્મના વિરુદ્ધ હોય પોતે, તો પછી એ ધર્મમાં જોડાઈ નહીં શકે. એના માટે એ વિઘ્ન નાખે, કંઈ ને કંઈ તકલીફો આપે કે એ જઈ નહીં શકે, પ્રવચનમાં નહીં જઈ શકે કે પૂજા કરવા નહીં જઈ શકે. કોઈને કોઈ કામ આપી દે કે અરે આ કરવાનું છે, તે કરવાનું છે, કે કોઈ પણ ટાઈપના વિઘ્નો નાખે તો એના પોતાના ચારિત્ર મોહનીય કર્મોનું બંધ થાય છે. પછી અલ્પ પણ વ્રતવાળાની બીજા અવિરતિની આગળ નિંદા કરવી. કોઈ નાનું પણ વ્રત કોઈ લીધેલું હોય કોઈ, તો એ ગ્રુપ હોય તો એનું જે વ્રતધારી હોય તો એ વ્રતધારીની શું કરવાની, નિંદા કરવાની. પણ બીજા જે અવિરતિવાળા હોય, જે પોતે પાપ કરી રહ્યા હોય, એ બધા એક સાથે એક સાઈડ ઉપર થઈને જે પણ નાનકડું પણ વ્રત લેતું હોય તો એનું શું કરે, મજાક મસ્કરી કરે, નિંદા કરે કે આ તો તું શું કરે છે, આવું પણ કાંઈ જીવન છે, કે અથવા તો એનું એવી રીતે મસ્કરી કોઈ પણ રીતે ઉડાવે. અથવા તો જે પણ એવા આ વ્રતવાળા હોય ને તો વ્રતવાળાની સામે શું કરે, જે પણ અવિરતિ હોય ને એની પ્રશંસા કરે કે આ તો મદિરા તો પીવા જેવું હોય, તું શા માટે આ વ્રત લઈને બેઠો છે, આ તો મેન મજા તો આમાં જ છે. આ બધું માંસ મદિરાનું જે પણ સેવન છે એમાં જ મેઇન ટેસ્ટ છે, એમાં જ મજા છે. તો એવા ટાઈપની પ્રશંસા જે પણ કરે
વ્રતધારીની સામે, તો એનું પોતાનું ચારિત્ર મોહનીય કર્મોનું બંધ થાય. પછી અન્યને કશાય નો કશાયની ઉદીરણા તથા એવું વર્તન સર્જવું. બીજા કોઈ હોય તો એમને કશાય કે નો કશાયની ઉદીરણા થાય, એટલે કે એનું ઉદીરણા એટલે કે કશાય નો કશાયની ઉદીરણા થવી એટલે કે શું, કે એવા ટાઈપનું કોઈક એવું કૃત્ય કરવું કે જે સામેવાળાનું ક્રોધ કશાય ચારિત્ર મોહનીય કર્મનું ઉદય થઈ ગયું એવું, એટલે એને કહેવાય. ત્યારે ઉદય થવાનું ન હતું પણ આપણે ઉદીરણા કરાવીએ, એટલે કે એ જીવ આપણે નિમિત્ત બન્યા, એ જીવની એ પર્ટિક્યુલર સામેવાળું જીવની આ કર્મની ઉદીરણા થાય. એટલે કે ત્યારે એ ઉદયમાં આ પ્રેઝન્ટ સમયમાં થવાનું નહીં હતું, ફ્યુચરમાં થવાનું હતું, પણ જબરદસ્તીથી હમણાં એ ઉદયમાં લાવી મૂકે છે આ. તો આપણે જો નિમિત્ત બનીએ, બીજાના આ કશાયો છે કે નો કશાયોની ઉદીરણા હમણાં થાય એવા ટાઈપનું આપણે વાતાવરણ સર્જાવીએ કે આપણે નિમિત્ત બનીએ, તો આપણા પોતાના ચારિત્ર મોહનીય કર્મોનું બંધ થાય છે. આપણે એવું કંઈ કરીએ કે સામેવાળાને ગુસ્સો આવે એટલે કે ક્રોધ આવે, અથવા તો અહંકાર, એનું આ અહંકાર માન જે છે તો એ ઉછળી જાય, કે માયા કરવા લાગે, કે અથવા તો એને રાગ થવા લાગે, કે દ્વેષ ભાવ ઉપજવે, એવા ટાઈપનું આપણે કોઈ કરીએ, વાતાવરણ સર્જાવીએ. અથવા તો નો કશાયો છે, જેમ કે સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, તો એમના પણ જે આ વેદો છે એ ઉછળી જાય. અથવા તો જે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, આ બધા જે પણ ટાઈપના નો કશાયો છે, એટલે ગમો થાય, અણગમો થવા લાગે, અથવા તો હસી આવે, સામેવાળાને હાસ્ય આવી જાય, કે શોક થવા લાગે, કે દુર્ગંછા થવા લાગે, તો એવા ટાઈપનું કંઈ પણ એવું આપણે કૃત્ય કરીએ કે એવા ટાઈપનું વાતાવરણ સર્જાવીએ, માહોલ બનાવીએ કે સામેવાળાને આવા ટાઈપના ફિલિંગ્સ થાય, ઇમોશન્સ જાગે. એમાં બધા ઇમોશન્સ જ કહેવાય ને. મૂવીમાં એ જ હોય ને, મૂવી મેકર્સનો ટાર્ગેટ શું હોય, ઇન્ટેન્શન શું હોય, કે જે જોનાર હોય મૂવી, તો એમના બધાના ઇમોશન્સ જાગી જાય, ઇમોશનલ થઈ જાય. એમાં બધા ટાઈપ્સના આ મિક્સ કરે એક મૂવીમાં. કોમેડી પાર્ટ હોય, પછી વાયલન્સ હોય, પછી એટલે કે કોમેડી હોય તો હાસ્ય આવે, ઓડિયન્સ જોનારને શું થાય, કયો નો કશાયની ઉદીરણા થાય, હાસ્ય નો કશા ચારિત્ર મોહનીય કર્મની ઉદીરણા થાય. વાયલન્સ હોય તો શું થાય, જે હીરો છે એના ઉપર શું થાય, રાગ આવે, અને વિલન છે એના ઉપર દ્વેષભાવ થાય, આપણને કોઈ રતિ થાય, અરતિ થાય કોઈના ઉપર. વિલન હોય એના ઉપર આપણને દુગંછા થાય, પછી કાંઈ હીરો હિરોઈનને કંઈ થતું હોય તો તકલીફ આવે તો આપણને શોક થાય. એટલે અલગ અલગ વિવિધ ઇમોશન્સ જે જગાડે એવા ટાઈપનું વાતાવરણ સર્જાવતા હોય આ મૂવી મેકર્સ, તો એમને કેટલું પાપ લાગતું હશે. કારણ કે બીજામાં એવા ટાઈપનું એ વાતાવરણ સર્જાવે છે કે જેના કારણે જોનારના નો કશાયોની ઉદ્વીર્ણા થાય છે. ક્રિકેટ છે, કોઈ પણ ટાઈપના આવા સ્પોર્ટ્સ છે, તો એમાં પણ આ થતું હોય ને, આ કશાય નો કશાયોની ઉદ્વીર્ણા થાય છે, એ કરાવતા હોય છે. એટલે જે પણ આપણે સ્ક્રીન્સ ઉપર જે પણ ટેલિકાસ્ટ કરતા હોય, કે મોબાઈલમાં જે પણ આવતા હોય, રીલ્સ હોય કે ગેમ્સ હોય, જે પણ હોય, એ બધું જ કશાયનો કશાયની ઉદીરણા કરાવનાર આવા માધ્યમો છે. તો જે પણ એ બનાવે છે આવા લક્ષ્યથી, તો એના પોતાના ચારિત્ર મોહનીય કર્મોના બંધ થાય છે. શોઝ હોય છે, પછી થિયેટ્રિકલ પરફોર્મન્સીસ હોય, શોઝ હોય, તો એમાં પણ એ જ કરતા હોય. એવા ડાયલોગ બોલે કે પછી એકદમ સામેવાળા રડી પડે, ઇમોશનલ થઈ જાય, કે હસી આવે, બધું. તો એ સમજી લેવાનું, બધું એમાં એના આ કર્મોનું બંધ થાય છે. એટલે ધ્યાન રાખવાનું કે આપણને એવું ટાઈપનું કંઈ કરવું નહીં. સ્ટેન્ડઅપ કોમેડીઝ હોય, જે પણ હોય, બધું આપણને નહીં કરવાનું. કે સિંગર્સ હોય, બધા જે પણ શો બિઝમાં આવતા હોય ને, શો બિઝનેસમાં બધા એમાં આવી જાય. પાંચે ઇન્દ્રિયના વિષયમાં વૃદ્ધિ, આસક્તિ કરવાથી આ કર્મનો બંધ થાય છે.
એટલે કે શું છે કે જે 5 ઇન્દ્રિયોના જે વિષયો છે, કયા છે વિષયો? 5 ઇન્દ્રિયોના વિષયો છે 23. તો એમાં કયા શું આવે છે? સ્પર્શનેન્દ્રિયના 8 વિષયો છે. એટલે કે દરેક ઇન્દ્રિયના જે પણ વિષયો છે, જે પણ એ પૂતગલોના ગુણધર્મોને જાણી શકે છે, તો એ 5 ઇન્દ્રિયોના વિષયો કહેવાય છે. જે પણ પૂતગલોના ગુણધર્મોને જાણી શકે જે ઇન્દ્રિય, તે એ ઇન્દ્રિયના વિષય કહેવાય. તો એમાં વૃદ્ધિ થાય કે એવું ટાઈપનું આપણે કૃત્ય કરીએ. ફોર એક્ઝામ્પલ કે જે રસનેન્દ્રિય છે, તો રસનેન્દ્રિયનો વિષય શું છે? 5 અલગ ટાઈપના ટેસ્ટ છે, રસ છે. તો એમાં વૃદ્ધિ થાય કે આસક્તિ વધે એવું આપણે કરીએ. એટલે કે જે આસક્તિ વધારી શકે છે, એની વૃદ્ધિ કરાવી શકે એવા ટાઈપનું આપણે ભોજન કરીએ, વારંવાર એની ઈચ્છા કરીએ અને એ ખાતા રહીએ. આઈસ્ક્રીમ હોય કે કેક હોય, ડેઝર્ટ્સ હોય કે જે પણ હોય, પાણીપુરી હોય કે પિઝા હોય, જે પણ વસ્તુઓ હોય કે જે રસનેન્દ્રિયના જે વિષય છે એમાં વૃદ્ધિ કે આસક્તિ ભાવની વૃદ્ધિ કરાવે છે, આસક્તિ ભાવ આપણામાં ઉપજવે છે, તો શું થાય છે? આપણા ચારિત્ર મૌન્ય કર્મનું બંધ થાય છે. તો એ 5 ઇન્દ્રિય માટે એવી જ રીતે એક્ઝામ્પલ સમજવાનું. સ્પર્શનેન્દ્રિય માટે સમજવાનું, જે સોફ્ટ મલમલવાળું એવું એકદમ સોફ્ટ બ્લેન્કેટ બહુ ગમે, કે એસીની ઠંડો સ્પર્શ ગમે, કે ગરમ પાણી સાથે નહાવું ગમે, કે ઠંડા પાણીના શાવરમાં ગમતું હોય નાહવા. તો એવા બધું શું થાય છે? સ્પર્શનેન્દ્રિયના વિષયોમાં વૃદ્ધિ આસક્તિ થાય છે. પછી ચક્ષુરેન્દ્રિયનું શું છે? જોવાનું, એટલે જે આકાર કે વર્ણ, તો એવું એમાં પણ વૃદ્ધિ થાય, આસક્તિ થાય. પછી નાકનું ઘ્રાણેન્દ્રિય જે છે, ઘ્રાણેન્દ્રિય ને સુગંધ અને દુર્ગંધના વિષયો છે, તો એમાં વૃદ્ધિ આસક્તિ ભાવ થાય. તો એવા આપણે કરીએ. એવા ફ્રેગ્રન્સીસ વાળા પરફ્યુમ આપણે અલગ ટાઈપના અત્તરને બધું યુઝ કરીએ વધારે. કેન્ડલ્સ, આવા ફ્રેગ્રન્સવાળી કેન્ડલ્સ યુઝ કરીએ. તો એ બધું કરવાથી આ ચારિત્ર મૌન્ય કર્મોનું બંધ થાય છે. હા, અને શ્રોત્રેન્દ્રિય માટે પણ સમજી લેવાનું કે દિવસ રાત્રિ જે સોંગ્સ સાંભળતા હોય, ઇંગ્લિશ સોંગ્સ હોય, હિન્દી સોંગ્સ હોય, ઓલ્ડ સોંગ્સ હોય, ન્યૂ સોંગ્સ હોય, તો એમાં પણ શું થાય છે? એ વિષયમાં વૃદ્ધિ કે આસક્તિ ભાવ થાય છે. એ અવાજ ઉપર, અલગ ટાઈપના સિંગર્સના અવાજો ઉપર, શબ્દો ઉપર. તો એ જ થાય છે, ચારિત્ર મૌન્ય કર્મનું બંધ થાય છે. એટલા માટે ધ્યાન રાખવાનું. પછી છે નો કશાય બંધના હેતુઓ. પહેલું છે હાસ્ય મોહનીય નો કશાય ચારિત્ર મૌન્ય કર્મ. તો એમાં શું છે? હસવું, હસાવું, ઠઠ્ઠા, મશ્કરી, વિદૂષક જેવી ચેષ્ટા. તો એ બધું કરવાથી શું થાય છે? મશ્કરી કરતા હોય ને, કોઈ કોમેડી, કોઈક એવા હોય પર્સન્સ જે બહુ કોમેડી એવા ફની લાઇન્સ બોલતા હોય, એના કારણે બધાને હસી આવી જાય. પોતે પણ હસે, બીજાને પણ હસાવે, એવા ટાઈપનું કંઈ પણ એવા કે કાયા દ્વારા ચેષ્ટાઓ કરે અથવા તો વચન દ્વારા એવું કંઈ બોલે, તો એના કારણે શું થાય છે? એના પોતાના હાસ્ય નો કશા ચારિત્ર મૌન્ય કર્મોનું બંધ થાય છે. કોઈ ઠઠ્ઠા, મશ્કરી, વિદૂષક એટલે જે ક્લાઉન્સ હોય, જોકર્સ હોય, કે કોમેડિયન્સ જેવા હોય, સ્ટેન્ડઅપ કોમેડીઝ હોય, કે જે એક્ટ કરે અથવા તો બોલીને એવા લાઇન્સ બોલીને હસાવે, એના કર્મ એવા બંધાય છે. પછી છે રતિ મોહનીય કર્મ. રતિ નો કશાય ચારિત્ર મૌન્ય કર્મ. જુદા દેશો જોવાની ઉત્કંઠા, વિચિત્ર કામ, ક્રીડા, ખેલ કરવા, હર્ષ આનંદ બીજા ના મનનું વશીકરણ. એમાં શું છે કે કેટલાકને નવી જગ્યાઓ, નવા કન્ટ્રીઝ, વર્લ્ડ ટૂર કરવાની બહુ ઈચ્છા હોય અને એ કરવા જાય, એનું એ ગોલ કે લક્ષ્ય હોય.
તો એના કારણે એના રતિમોહનીય કર્મોનું બંધ થાય છે. વિચિત્ર કામ ક્રીડામાં એ રમતા હોય કે ખેલ કરતા હોય છે, એટલે કે કોઈ એવા નાટક ને બધું હોય ને, પરફોર્મન્સીસ હોય, એક્ટ્સ હોય, સ્કિટ્સ હોય, થિયેટ્રિકલ પરફોર્મન્સીસ, એવા બધું એ જે કરતા હોય અથવા તો એ જોવાના પણ શોખીન હોય, એટલે મૂવીઝ, થિયેટર્સમાં, સિનેમા એ બધું જોવાના, કે એ નહીં તો એટલી ફોનમાં પણ કે ટીવીમાં પણ જોવાનું શોખીન હોય, તો એના પણ રતિ મોહનીય કર્મનું બંધ થાય છે. બીજાના મનનું વશીકરણ કરવું એટલે કે બીજાના ચિત્ત હોય એને આકર્ષિત કરવું, એટલે કે બીજાને ઇમ્પ્રેસ કરવા ટ્રાય કરવાનો, કે બીજાના મનનું વશીકરણ એટલે કે એને અટ્રેક્ટ કરવા માટે પ્રયત્ન કરવું પોતાની તરફ. તો એ બધું એના કારણે આ રતિમોહનીય કર્મનું બંધ થાય છે પોતાનું. પછી નેક્સ્ટ છે અરતિમોહનીય. ઈર્ષા, ઉદ્વેગ, હાય હોય, પાપ કરવાનો સ્વભાવ, અશુભ કાર્યોમાં ઉત્તેજન. કેટલાનું એવું જેલસી વાળું નેચર હોય, કોઈ વધારે સારું કરતો હોય લાઈફમાં, કે કોઈ પણ ટેલેન્ટેડ હોય, અથવા તો બહુ એનું એટલે રૂપમાં સારું હોય, કે જ્ઞાનમાં સારું હોય, તપમાં સારું હોય, કે વધારે પૈસા કમાવતો હોય, કે કોઈ પણ રીઝન, ઈર્ષા કરવા માટે કોઈ પણ રીઝન એ ઓછું નથી પડતું. જે ઈર્ષાળુ હોય તો એ કાંઈ પણ રીઝન પકડીને ઈર્ષા કરતા જ રહે, કારણ કે એ ટોટલી વિભાવ દશામાં ગયેલા છે. તો ઈર્ષા, જે પણ જેલસ વાળો સ્વભાવ હોય, તો એનું શું થાય? અરતિમોહનીય કર્મનું એનું બંધ થાય છે. કોઈના એવા પાપ કરવાના સ્વભાવવાળા હોય, કે પાપ જ કરવા, પછી શું છે? ઉદ્વેગ હાય હોય કરવાનો, તો તે સમજી લે. પહેલાં ઉદ્વેગ હાય હોય, જ્યારે કાંઈ પણ એવું અનિષ્ટ થાય, કે એવું ટાઈપનું અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિ કે સરકમસ્ટાન્સ ઊભું થયું, તો તરત જ હાય હોય, ઉદ્વેગ કરે, દુઃખી થાય, રડવાનું ચાલુ કરે, ચીડચીડ કરે, તો એના અરતિમોહનીય કર્મનું બંધ થાય છે. કોઈકના એવા પાપ કરવાનો સ્વભાવ હોય, વળી કોઈ પણ એને દુષ્કર્મ કે 18 પાપસ્થાનકો છે એનું સેવન કરવાનો સ્વભાવ હોય, હિંસાનું એનું એવું જ હોય ને, એવું આદત હોય, હેબિટ્સ હોય, જૂઠ બોલવાની આદત હોય, ચોરી કરે, એ ગમે એવા ટાઈપનું એમાં જ એને ઇન્ટરેસ્ટ રહેલું હોય, તો એના પણ અરતિમોહનીય કર્મનું બંધ થાય છે. અશુભ કાર્યોમાં ઉત્તેજન. બીજાને ઉત્સાહિત કરવાનું, બીજાને પ્રેરિત કરવાનું, કોઈ પણ એવા ખરાબ કાર્યો હોય તો એમાં ઇન્સ્ટિગેટ કરવાનું, કે મન થાય બીજાને એવી રીતે એને ઉત્સાહિત કરાવવાનું, તો એનાથી પણ પોતાના અરતિમોહનીય કર્મનું બંધ થાય છે. પછી ચોથું છે શોક મોહનીય કર્મ. રુદન, કલ્પાંત, શોક કરવો, કરાવવો. રુદન, કાંઈ પણ થાય તો રડતા રહે, કંઈક થયું, તકલીફ આવી ગઈ તો રડવાનું ચાલુ. તો એવા જે રડાકુ હોય એના શું થાય? શોક મોહનીય કર્મોનું બંધ થાય છે. પછી શું થાય? એવું બંધ થાય તો પછી વારંવાર એવા ટાઈપનું કંઈક થાય, કે પછી પાછો આ શોક મોહનીય કર્મનું જે બાંધેલું તો પાછું ઉદયમાં આવે, તો પાછું રડે તો પાછું નવો બંધાય, તો પાછો એ ફરીથી આગળ ઉદયમાં આવે તો પાછો રડે. એટલે સાયકલ ચાલતી જાય એવું છે આ. એટલા માટે જો આપણને શોક મોહનીયનું આપણને ઉદય નહીં જોઈએ ને, તો જ્યારે એવું સિચ્યુએશન હોય ને, તો રડ નહીં કરવાનું, રડતા નહીં બેસવાનું, શોક નહીં કરવાનું, રિલેક્સ રહેવાનું, ચિલ રહેવાનું, કામ રહેવાનું, સમભાવ રાખવાનું, એ જરૂરી છે. ટ્રાય કરવાનું. નહીં તો પછી વારંવાર એવું જ રડાકું એવું જ થઈ જાય. બીજા કોઈને શોક કરાવીએ, પોતે કરીએ અથવા તો કરાવીએ, બીજાને શોક થાય એવા ટાઈપનું આપણે કંઈ કરીએ, તો પણ આપણા શોક મોહનીય કર્મોનું બંધ થાય છે. પછી આપણને શોક એનું ઉદય થાય તો પછી આપણને શોક લાગે એવા ટાઈપનું થાય છે. પછી છે ભય મોહનીય કર્મ. તો ભય પામે, બીજાને ડરાવે, ત્રાસ વર્તાવે, ક્રૂરપણું.
તો ભય મોહનીય કર્મો છે એનું બંધ કયા રીઝન્સથી થાય? જો પોતે ડરતો હોય, કાંઈ પણ થાય તો અરે ડર લાગે છે, મને ડર લાગે છે, એટલે ડરપોક ટાઈપનું હોય ને પર્સન, જેટલું આપણે ડરીએ તો એટલું આપણા વધારે આ નવા નવા ભય મોહનીય કર્મોનું બંધ થાય, અને પાછો જ્યારે ઉદયમાં આવે તો પાછો ભય લાગે, પાછો નવા કર્મ બંધ થાય, પાછો ઉદયમાં આવે તો પાછો ભય લાગે, એટલે આ સાયકલ છે. તો મેન આપણને શું નીડર રહેવાનું. નીડરતા ક્યારે આવે? જ્યારે આપણે પ્રભુ જે પંચ પરમેષ્ઠીનું શરણ આપણે સાચે જો સ્વીકાર્યું હોય ને લાઈફમાં, તો પછી આપણને કોઈનું ડર જ નહીં લાગે. પછી ખાલી પાપથી ડર લાગે, માત્ર પાપથી, તો એ તો લાગવું જ જોઈએ, પાપથી ડરવું જ જોઈએ, દુર્ગતિથી પાપથી તો ડરવું જ જોઈએ. એ છોડીને બીજી કોઈ પણ વસ્તુથી ડરવાનું નહીં. બટ એનું એ મિનિંગ નથી કે નીડર થઈને કાંઈ પણ કોઈ પણ એવું લોક વિરુદ્ધ કાર્ય કરવાનું, એ વાત નથી અહીંયા. માત્ર ડરની જો ફિલિંગ છે એની જ અહીંયા વાત ચાલી રહી છે. બીજાને કેટલાક જણનું આદત હોય ડરાવે તો મજા આવે, એને પ્રેન્ક્સ કરતા હોય ને કોઈ પણ એવા ટાઈપનું કે આવાજ એવી જોરથી અવાજ કરે હો કરીને, તો પછી એ ડરી જાય સામેવાળાને, પછી મજા આવે ડરાવનારને. કે એનિમલ્સને પણ ડરાવવાની આદત હોય, મજા આવતી હોય, એનિમલ્સ કે બર્ડ્સને કે નાના બાળકોને કે કોઈ પણ પર્સન્સને ડરાવવાની મજા આવતી હોય, તો પણ જે ડરાવે બીજાને તો એ પછી પોતાના જ આ ભય મોહનીય કર્મનું બંધ થાય, અને આગળ એવા સરકમસ્ટાન્સ આવે કે એને પછી ભયંકર ડર લાગે, પછી એવા ટાઈપના સરકમસ્ટાન્સીસ ઊભા થઈ જાય એના માટે. તો હવે એ ધ્યાન રાખવાનું કે બીજાને ડરાવવું નહીં. કેટલા જેના પાસે એવા પાવર્સ ઓથોરિટી હોય તો એ એના જે નીચેવાળાને પણ ડરાવીને રાખતા હોય કે આ નહીં કરીશ તો જોબથી કાઢી નાખીશ, કે શું કાંઈ ના કાંઈ એવું કમ્પ્લેન કરી નાખીશ તારું, આ ને તે અલગ અલગ રીત હોય ડરાવવાની, બીજાને ડરાવીને રાખવાની. જે પાવરફુલ પર્સન હોય તો એ નીચેવાળાને કોઈના કોઈ ટાઈપથી એ ડરાવીને રાખતા હોય છે. તો એના પોતાના આ ભય મોહનીય કર્મનું બંધ થતું હોય છે. પછી ત્રાસ વર્તાવવો, ક્રૂરપણું, એ આપણે એમાં જ આવી જાય કે એવું ક્રૂરપણ આ ટાઈપનું હોય કે બીજાને ત્રાસ આપવાનું મન થાય. જે બીજાને ત્રાસ આપે, તો જેને એ ત્રાસ આપે છે એને તો ડર લાગે ને, ત્રાસ આપનારથી તો એને બહુ ડર લાગે ને કે અરે આ આવી ગયો, આ મારા સાથે આ કરશે તે કરશે. સિમ્પલ છે એક્ઝામ્પલ, કોલેજમાં રેગિંગ કરતા હોય તો એ એક ગ્રુપ હોય, એ બધા મળીને એ કોઈ પર્સનને ત્રાસ આપે, કંઈ ના કંઈ એવા ટોન્ટ્સમાં આવી રીતે કરે, રેગિંગ કરે, ક્રૂરતાભર્યો વ્યવહાર કરે, તો એ પર્સનને ડર લાગે ને દરરોજ ત્યાં જવા માટે. આ તો એક્ઝામ્પલ છે. એ વસ્તુ કંઈ પણ જગ્યાએ થઈ શકે છે, નોટ ઓન્લી કોલેજ, કોઈ પણ એવા. તો એવી રીતે જે પણ કરતા હોય એના પોતાના ભય મોહનીય કર્મોનું બંધ થાય છે. બીજા પેરેન્ટ્સ કેટલા હોય કે જે નાના બાળકોને ડરાવીને રાખે કે આવું કરીશ તે તો બાવો આવીને તને ઉઠાવીને લઈ જશે, તો એકદમ ડરીને રહે. પછી એ નાના બાળકો કે તને ત્યાં ક્યાંક બાથરૂમમાં લોક કરી નાખીશ કે ક્યાં આપી દઈશ કે આવું કંઈને કાંઈ પણ એવી રીતે બાળકોને ડરાવતા હોય ને, તો એ કેટલા નાના હોય, એમને કેટલું ડર લાગે. તો જે ડરાવનાર હોય તો એના પણ પોતાના ભય મોહનીય કર્મોનું બંધ થાય છે, અને પોતે જ પછી આગળ ચાલીને એવા ડરપોક ટાઈપના પછી બને છે. ઓકે, તો એ બધું ધ્યાન રાખવાનું કે ડરવું નહીં, ડરાવવું નહીં. પછી છઠ્ઠું છે જુગુપ્સા મોહનીય કર્મ. તો ચતુર્વિધ સંઘની નિંદા, ઘૃણા, સફાઈનો મોહ, બાહ્ય મેલ કે બીજાની ભૂલ પર ઘૃણા, દુગંછા. તો આ જે જુગુપ્સા મોહનીય કર્મ છે, તો જે પણ ચતુર્વિધ સંઘ છે એની નિંદા કરતું હોય છે, તો એના બીજાની જે નિંદા કરે તો એના પોતાના જુગુપ્સા મોહનીય કર્મોનું બંધ થાય છે.
કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની કે ગુણોની કોઈ પણ વસ્તુની આપણે ઘૃણા કરીએ, ઘૃણા રહેલી હોય તો આ કર્મનું બંધ થાય છે. કેટલાને સફાઈનું ઓબ્સેસ્ડ હોય કે એકદમ ક્લેનલીનેસ જોતું હોય, સફાઈનું એકદમ મોહ હોય કે કોઈ પણ થોડુંક પણ દેખાય તો ભાગીને એ સફાઈ કરે, અથવા તો વારંવાર 10 ટાઈમ્સ હાથ એ હેન્ડવોશથી કે સેનિટાઈઝરથી એ ક્લીન કરતા હોય છે, વારંવાર સ્નાન કરે, કપડાં મેલા નહીં થઈ જાય કે ઘર બહુ આ નહીં થઈ જાય, તો એનું એકદમ ઓવર મોહ હોય. એટલે કે એને શું હોય છે, શું એક આ વસ્તુ કેવી હોય છે, આ સારી હોય છે કે ખરાબ, આપણને લાગે કે આ તો કરવું જોઈએ, સફાઈનું તો મોહ હોવું જોઈએ. પણ સફાઈનું મોહ હોય એનું મિનિંગ શું કે જે ગંદકી છે એના ઉપર શું છે, દુર્ગંધછાપ છે આપણને, એ થયું ને મિનિંગ. જો ગંદકી ઉપર દુર્ગંધછા હોય તો સફાઈનો મોહ હોય. તો મેન આ વસ્તુ છે, એના કારણે જુગુપ્સા મોહનીય કર્મનું બંધ થાય છે. એટલે સફાઈ રાખવી એ ખોટું નથી. અહીંયા સમજવાની જેવી વાત છે કે સફાઈ રાખવી, ક્લેનલીનેસ રાખવી એ ખોટું નથી, પણ સફાઈનો મોહ હોય એ ખોટું છે. સફાઈ ઉપર મોહ હોય અને ગંદકી ઉપર દુર્ગંધછા હોય, દુર્ગંધછા ભાવ કે દ્વેષ ભાવ કે અરે છી આવું છે, છી આવું કેવું છે, એવા ટાઈપના કેટલા હોય ને, આ શું છે, છી, એવા ટાઈપના એમનું આદત હોય. તો એવી રીતે જે કરતા હોય ને દુર્ગંધછા ભાવ, તો એને પછી એના આવા કર્મોનું બંધ થાય છે. કારણ કે આપણામાં શું કહે છે કે ન રાગ હોવો જોઈએ, ન દ્વેષ હોવો જોઈએ, રતિ પણ ન હોવી જોઈએ, પણ અરતિ પણ નહીં હોવી જોઈએ, દુર્ગંધછા પણ નહીં હોવું જોઈએ. એટલા જ માટે જો સફાઈ ઉપર રાગ હોય તો દુર્ગંધછા ઉપર દ્વેષ હોય, ઘૃણા હોય, જે પણ ગંદકી હોય એના ઉપર દુર્ગંધછા હોય, દ્વેષભાવ હોય, મોઢું બગાડીએ કે શી આવું એવું એવી રીતે કરીએ તો એ પણ નહીં હોવું જોઈએ. સમભાવ હોવું જોઈએ, આપણું ધ્યાન રાખવાનું. એટલા માટે આ કર્મોનું બંધ થાય છે. પણ એ ધ્યાન રાખવાનું કે સફાઈ રાખવી જોઈએ આપણને, નહીં તો શું થાય, જીવોને બધું એની ઉત્પત્તિ થાય અને પછી હિંસા થાય અને કર્મ બંધ થાય. એટલા માટે સફાઈ રાખવી, પણ સફાઈનું મોહ કે ઓબ્સેશન એ નહીં હોવું જોઈએ, અને ગંદકી ઉપર દુર્ગંધછા પણ નહીં હોવી જોઈએ. સમભાવ મેન શું છે, સમભાવ રાખવાનું છે, દેટ્સ ઇટ. પછી બાહ્ય મેલ કે બીજાની ભૂલ ઉપર ઘૃણા, દુર્ગંધછા. બાહ્ય મેલ હોય તો એ જોઈને, કોઈનું બાહ્ય મેલ હોય, બાહ્ય રીતે મેલા હોય, સમજો કે એવા મેલા કપડાવાળા હોય તો એના ઉપર દુર્ગંધછા, અરે આ તો કેવું છે, આ છી આ કેવું છે, એવા ટાઈપનું છે. જેનું પણ એવા ભાવ હોય કે એવા ટાઈપની મેન્ટાલિટી હોય તો એના પછી જુગુપ્સા મોહનીય કર્મનું બંધ થાય છે. બીજાની ભૂલ હોય, કંઈ પણ ભૂલ થતી હોય તો ઘૃણા થઈ જાય, દુર્ગંધછા થઈ જાય કે આ શું, વારંવાર પછી ઇરિટેશન થાય કે બિલકુલ એવું ભૂલોના કારણે એના ઉપર આપણને શું થાય, દુર્ગંધછાના ભાવ આવી જાય કે શી આ તો આવું જ પર્સન છે. જે પણ એવું એવા ટાઈપની દુર્ગંધછાવાળા ભાવો આવી જાય તો એના કારણે આ નવા પાપકર્મોનું બંધ થાય છે. કોઈ સદાચારી જીવ હોય એની પણ નિંદા જો કરીએ કે સાધુ સાધ્વીજી પણ હોય તો એમના પણ જે બહુ સરસ પાડતા હોય તો એમના પછી કેવા હોય વસ્ત્રો, થોડા કલર એવા થઈ જાય, કારણ કે વારંવાર ચેન્જ નહીં કરે, નવા નવા નહીં વોરાવે, એના બ્રાઉનિશ થઈ જાય, થોડા મેલા ટાઈપના દેખાય, તો પછી એ બાહ્ય મેલ કે જોઈને પછી જે પણ દુર્ગંધછા કરે તો એના આ કર્મોનું બંધ થાય છે. ધ્યાન રાખવાનું. નેક્સ્ટ 7મું છે સ્ત્રીવેદ. ઈર્ષ્યા, ખેદ, વિષયમાં આસક્તિ, અતિશય વક્રતા, પરદારામાં લંપટતા. તો એમાં શું છે, જે પણ ઈર્ષ્યાળુ જે પણ હોય, હવે એમાં ધ્યાન રાખવાનું કે અહીંયા સ્ત્રીવેદ છે એનું એ મિનિંગ નહીં સમજવાનું કે આ માટે સ્ત્રીઓ માટે છે આ બધું, એ નથી. કોઈ પણ જેન્ડર વાળું પર્સન હોય, કોઈ પણ જીવ જે પણ આ
આ બધું વસ્તુઓ કરશે ને તો એનું પછી સ્ત્રીવેદ એના આ કર્મોનું બંધ થાય છે, તે છે આ ધ્યાન રાખવાનું. એટલે કે સમજો કે આ ભાવમાં કોઈ પુરુષ છે, એ ઈર્ષ્યાળુ છે પુરુષ, તો પછી એ પુરુષના એટલે કે એ આત્માના, ભલે તે પુરુષ છે હમણાં આ ભાવમાં, એ ઈર્ષ્યા બહુ કરતો હોય છે, તો એના સ્ત્રીવેદ નો કશાય મોહનીય કર્મનો બંધ થાય છે. એટલે એ સમજવાનું. ઓકે, એટલે જે પણ જીવનું આ બધા ટાઈપનું એવા ટાઈપના ભાવો હોય ને, ઈર્ષ્યાળુ ભાવ હોય, ખેદ કરતું હોય વારંવાર, કે વિષયોમાં આસક્તિ ભાવ બહુ વધારે હોય, જે 5 ઇન્દ્રિયના જે આ વિષયો હોય ને 23 વિષયોમાં આસક્તિ ભાવ રહેલું હોય એમનું બહુ, કે બહુ સરસ સરસ ખાવા પીવાનું જોઈતું હોય જોવા માટે, કે સૂંઘવા માટે, કે સાંભળવા માટે, કે સ્પર્શ સારું સારું થાય એવા ટાઈપનું બહુ આસક્તિ ભાવ હોય વિષયોમાં, તો એનું પછી આ સ્ત્રીવેદનું બંધ થાય છે. અતિશય વક્રતા રહેલી હોય, બહુ જડતા રહેલી હોય, ફ્લેક્સિબિલિટી નહીં હોય સ્વભાવમાં, જે પકડેલું હોય તો તે જ પકડેલું હોય એનું, ભલે એ ખોટું હોય તો એમાં જે પણ માન્યતા એવી ખોટી માન્યતા પકડીને રાખે, એવું વક્ર સ્વભાવ હોય, ફ્લેક્સિબિલિટી હોય જ નહીં, પોતાની ભૂલ સ્વીકારવાની ઈચ્છા જ નહીં હોય, એના પ્રયત્ન હોય, તો એવા ટાઈપનું જીવોનું સ્ત્રીવેદ કર્મ બંધ થાય છે. પછી પરદારામાં લંપટતા, જે સ્વદારા હોય, પોતાનું જે પણ સ્પાઉસ હોય એ છોડીને જે પરદારા એટલે કે બીજાના સ્પાઉસ હોય એના ઉપર લંપટતા રહેલી હોય, એટલે બીજા જે પણ પરદારા એટલે બીજા પરપુરુષ કે પર સ્ત્રીમાં લંપટતા રહેલી હોય, તો એવા ટાઈપના પર્સન્સનું જીવોનું સ્ત્રીવેદ કર્મોનું બંધ થાય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, મીન્સ નેક્સ્ટ બર્થ વિલ બીકમ વુમન. હા, તો એવું હોય છે કે પછી આ બંધ થાય છે આ સ્ત્રીવેદ આ કર્મનું, તો પછી ઉદયમાં આવે જ્યારે ને આવતા ભાવમાં તો સ્ત્રીપણું મળે, અને પછી એમાં પછી સ્ત્રીવેદનો કશા ચારિત્ર મોહનીય કર્મનું ત્યારે ઉદય રહેલું હોય એનું ધ્યાન રાખવાનું. પછી છે પુરુષ વેદ નો કશા ચારિત્ર મોહનીય કર્મ, તો એમાં શું છે, સ્વદારા સંતોષ, ઈર્ષ્યા રહિતપણું, અલ્પ કશાયતા, સરળ સ્વભાવ. તો જે પણ જીવોનું શું હોય છે, સ્વદારા એટલે જેની સાથે જે એનું પોતાનું સ્પાઉસ છે એમાં જ સંતોષ રાખીને એવું જીવન જીવતા હોય છે, પરદારામાં લંપટતા નહીં હોય, તો એ જીવના પુરુષ વેદ કર્મોનું બંધ થાય છે. પછી તે કોઈ પણ જેન્ડરનું હોઈ શકે છે આ ભાવમાં, પણ એના બંધ થાય છે પુરુષ વેદ મોહનીય કર્મોનું. ઓકે, અને પછી આવતા ભાવમાં એને પુરુષ ટાઈપનો આ શું ભાવ મળે, ને ત્યારે આ સમજવાનું કે ત્યારે આ પુરુષ વેદનો કશા ચારિત્ર મોહનીય કર્મનું ઉદય રહેલું હોય. ઓકે, તો એ પુરુષ વેદ કોનું થાય છે, કોનું બંધ થાય છે, કે જે જીવો સ્વદારામાં સંતોષ હોય છે, ઈર્ષ્યા રહિત પણ હોય છે, એકદમ સરસ સ્વભાવ હોય છે, કે કંઈ ઈર્ષ્યા જેલસી કાંઈ નહીં, એકદમ ચિલ્ડ આઉટ સ્વભાવ હોય, સંભાવવાળો સ્વભાવ હોય, કાંઈ ફરક નહીં પડે, કોઈ પણ બરતરા કે કાંઈ પણ નહીં થાય, કોઈનું સક્સેસ જોઈને કે કોઈનું વધારે સારું એનાથી ચઢિયાતું હોય ગુણોમાં, તો એ જોઈને બિલકુલ પણ એને ઈર્ષ્યા નહીં થાય, તો એવાનું પુરુષ વેદ કર્મનું બંધ થાય છે. અલ્પ કશાયતા, ક્રોધમાન માયા લોભ જે છે આ એ કેવા અનંતાનુબંધી, એટલે કે બહુ એકદમ તીવ્ર ટાઈપના નહીં હોય, કેવા હોય, અલ્પકશાયી જીવ હોય, બહુ વધારે ક્રોધી સ્વભાવ નહીં હોય, ક્રોધી કે અભિમાની કે માયાળુ કે લોભી એવા ટાઈપનું બહુ વધારે એવું કશાયવાળું નહીં હોય, તો એના પુરુષવેદ કર્મનું બંધ થાય છે. સરળ સ્વભાવવાળું હોય, માયાવી નહીં હોય, માયાવી હોય ને ચાલતા હોય, બહારથી બીજું અંદરથી બીજું એ દેખાડતા નહીં હોય, પણ સરળ હોય, જે અંદર છે તે જ બહાર બતાડે, તો એવા ટાઈપના જીવોનું પુરુષવેદ કર્મનું બંધ થાય છે. પણ સ્ત્રીવેદ માટે શું, જે કોનું બંધાય છે, કે જે
એવા જૂઠું પણ બોલતું હોય ને, જૂઠાડા હોય કે લાલચી સ્વભાવ હોય, ઈર્ષ્યાળુ હોય, તો એવા ટાઈપનું સ્ત્રી વેદ કર્મોનું બંધ થાય છે, એ ધ્યાન રાખવાનું. બીજું, પુરુષ વેદમાં એ પણ સમજવાનું કે જે પણ શીલ વ્રતનું પણ પાલન કરતા હોય, એટલે કે સ્વદારા સંતોષ પણ અને શીલ વ્રતનું પણ પાલન કરતા હોય, તો એવા જીવોનું આ પુરુષ વેદ કર્મોનું બંધ થાય છે. એમાં બીજું એનું એ પણ સમજવાનું કે હા ઓકે, 9મું છે નપુંસક વેદ, નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ. એમાં શું છે? સ્ત્રી પુરુષ સંબંધી કામ સેવન, તીવ્ર કષાય, તીવ્ર કામ સતી સ્ત્રીના શીલ ભંગથી થાય. તો હવે એમાં શું છે કે જે પણ સ્ત્રી પુરુષ સંબંધી જે કામ સેવનમાં બહુ આસક્ત રહેલું હોય છે, તો એનું નપુંસક વેદ કર્મનું બંધ થાય છે. એટલે આ ભાવમાં એ કોઈ પણ જેન્ડરવાળું હોઈ શકે, પણ એને શું હોય, કામ સેવનમાં જ બહુ આસક્તિ ભાવ રહેલી હોય, તો એના કારણે પછી આવતા ભાવમાં, એટલે આ ભાવમાં એ નપુંસક વેદનું બંધ થાય છે, અને જ્યારે પણ એ ઉદયમાં આવે તો ત્યારે નપુંસક ટાઈપનું બને છે એ જીવ. પછી તીવ્ર કષાયોનું સેવન કરતું હોય, બહુ ગુસ્સેવાળું હોય, કે બહુ અભિમાની હોય, કે બહુ માયાળુ ટાઈપનું હોય, છલકપટીવાળું હોય, કે બહુ લોભીઓ હોય, તો એવા ટાઈપના જીવનું શું થાય છે? નપુંસક વેદ કર્મ બંધાય છે. તીવ્ર કામ ભાવમાં આસક્ત હોય, સતી સ્ત્રીના શીલભંગ જે કરે, તો એનો પછી આ નપુંસક વેદ કર્મનું બંધ થાય છે, અને કર્મ એને પછી આગળ જ્યારે ઉદયમાં આવે ત્યારે નપુંસકતા આપે છે, એ ધ્યાન રાખવાનું. તો હવે આટલું આપણે નૌકશાયોના કર્મોનું, આ નૌકશાયોનું બંધના કારણો, આપણે વિવિધ કારણો, આપણે સ્પેસિફિક કારણો આપણે સમજી લીધા. તો આપણને ધ્યાન રાખવાનું, જો આપણને આવું બધું નહીં જોતું હોય તો એવા ટાઈપના હેતુઓનું સેવન પણ નહીં કરવું. પછી આગળ નેક્સ્ટ છે આયુષ્ય કર્મ બંધના હેતુઓ. નેક્સ્ટ કર્મ છે આ આયુષ્ય કર્મ. હવે એમાં શું છે? પહેલું છે નરકાયુ, પછી તિર્યંચાયુ, મનુષ્યાયુ, દેવાયુ. આ 4 ટાઈપના આયુષ્ય કર્મો છે. તો દરેકનું અહીંયા બતાવે છે આપણને કે આપણને કેવા કેવા ટાઈપનું આપણે શું કરશું તો એના કારણે આપણે આગળનું નેક્સ્ટ ભાવ એ કેવું મળી શકે છે, એ બધું અહીંયા આપણે બુકમાં બતાડ્યું છે, શાસ્ત્રમાં બતાવ્યું છે. પહેલું છે નરકાયુ, એટલે કે નરક આયુષ્ય કર્મનું બંધ. એ ક્યારે થાય? આપણે આવા ટાઈપની વસ્તુઓમાં આપણે રખતો હોઈએ, આ બધો ટાઈપના કૃત્યો આપણે કરતા હોઈએ, અને એ વખતે આયુષ્ય કર્મ જો બંધાય તો એ કેવું બંધાય? નરક ટાઈપનું, નરક આયુષ્ય કર્મનું બંધ થાય. એના કારણે પછી અવશ્ય આવતા ભાવમાં આપણને નરક શું થાય? આ નરકાયુનો ઉદય થાય, એના કારણે નરકમાં શું થાય? નરકમાં જવું પડે છે, ત્યાં જન્મ મળે છે, તેવું ભાવ મળે છે. તો હવે પહેલું છે પંચેન્દ્રિય જીવોની હત્યા. શ્રેણિક મહારાજાનું ખ્યાલ છે ને, પંચેન્દ્રિય ડબલ પંચેન્દ્રિય જીવોની હત્યા કરી, રાઈટ. અને એ વખતે બહુ વધારે પ્રશંસા વગેરે એવું અનુમોદના ભાવ આવ્યા હતા. એ જ વખતે આયુષ્ય કર્મ બંધાયું. તો કયું બંધાયું? નરકાયું બંધાયું ને, એ જ છે, એટલે ધ્યાન રાખવાનું. બીજું છે મહાઆરંભ અને પરિગ્રહ. મહાપરિગ્રહ સમજવાનું અહીંયા. મહાઆરંભ અને મહાપરિગ્રહ. જે બહુ મહાઆરંભ એટલે કે એવા લેવલના, એવા ટાઈપના કોઈ કાર્યો કરે કે જેના કારણે મહાઆરંભ કોને કહેવાય? કે અસંખ્ય અથવા તો અનંતા જીવોની હિંસા થતી હોય એવા ટાઈપના કૃત્યને કહેવાય મહાઆરંભ. તો એક્ઝામ્પલમાં જે પણ ફેક્ટરીઝ હોય, તો ફેક્ટરીઝ જે પણ ચલાવતા હોય તો એને શું કહેવાય છે? મહાઆરંભ કહેવાય છે. ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝ જેમાં માસ પ્રોડક્શન થતું હોય. માસ એટલે કે બહુ વધારે વસ્તુઓનું માસ, એટલે કે બલ્કમાં
પ્રોડક્શન થતું, ઉત્પાદન થતું હોય, એના માટે એને કેટલા જીવોની હિંસા કરવી પડે છે એક જ દિવસમાં. દરેક દિવસે કેટલી હિંસા, કેટલા નંબર ઓફ જીવની હિંસા થાય છે, એક બે નહીં પણ અસંખ્ય અથવા તો અનંતા. કંદમૂળ ટાઈપ જ્યાં, એટલે કે જ્યાં સાધારણ વનસ્પતિ કાંઈ ઇન્વોલ્વ હોય તો ત્યાં અનંતા સમજી લેવાનું, અને જ્યાં પ્રત્યેકવાળા હોય તો ત્યાં અસંખ્ય આપણે લઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો અસંખ્ય અથવા તો અનંતા નંબર ઓફ જીવોની હિંસા થાય પર ડે, એવા ટાઈપના રોજ થતી હોય તો એવા ટાઈપના ધંધાઓ હોય, બિઝનેસીસ હોય, તો એને મહાઆરંભના કાર્યો કહેવાય છે. 15 કર્માદાન આવી જાય છે, એ પણ મહાઆરંભમાં. એમાં છે ને વણકમે આખા ને આખા એ શું કરે, ટ્રીઝને તોડી નાખતા હોય છે, વુડ લાકડા બનાવવા માટે આખો સાફ કરી નાખે. કે ઘણા બધા એક્ઝામ્પલ્સ આવી શકે છે મહાઆરંભમાં. પછી છે પરિગ્રહ, મહાપરિગ્રહ. તો મહાપરિગ્રહ એટલે કે ઘણું બધું, આપણે કેટલા બધા ઘરો હોય, જમીનો હોય, ફેક્ટરી હોય, વ્હીકલ્સ હોય, કપડાં હોય, એવા મહાપરિગ્રહ જે એમાં મહાપરિગ્રહમાં રખતો હોય ને, તો એના પણ શું થાય છે, નરકાયુ બંધાય છે. હવે મહાપરિગ્રહ સમજી શકીએ છીએ ને આપણે, એનું એક્ઝામ્પલ મમણ શેઠનું આવે છે ને, એનું કેવું હતું, મહાપરિગ્રહ હતું ને એના કારણે શું થયું, નરક મળીને એને. ગર્ભાપાત કરાવવો, ગર્ભાપાત અબોર્શન જે પણ કરતા હોય છે, કરાવતા હોય છે, તો એના પણ નરકાયુ બંધાય છે, ખાસ ધ્યાન રાખવાનું. પછી છે રાત્રિ ભોજન, માંસ ભોજન. રાત્રિ ભોજન જે પણ કરતા હોય, હમણાં આપણામાં પણ કેટલા કરતા હોય છે, એમને ખ્યાલ હોય છે, પૂજા કરતા આવતા હોય, છતાં પણ આટલું પ્રભુએ કહ્યું છે કે આપણે ભલે વધારે તપસ્યા એક્સ્ટ્રા નથી કરી શકતા, ભલે નહીં કરો, કોઈ વાંધો નહીં, બટ જે મિનિમમ છે, મિનિમમ શું છે, રાત્રિ ભોજન ત્યાગ કયું છે, અભક્ષ્ય ત્યાગ કયું છે, જે ત્યાગવા કયું છે તે પણ આપણે નહીં સાંભળીએ, અને તે પણ આપણું ચાલુ હોય તો પોતાની જ દુર્ગતિ થશે, પોતાને જ નરકાયુ પછી મળશે. નરકનું દ્વાર છે રાત્રિ ભોજન, તો એ સમજવું જોઈએ. નહીં તો પછી નરકમાં પછી ત્યાં આપણે આટલો સમય તો કાઢવું જ પડશે, ને ત્યાં પછી કોઈ આવશે નહીં આપણને બચાવવા. હમણાં આપણને બધા કહેનારા, સમજાવનારા છે, હમણાં આપણે છતાં પણ રાત્રિ ભોજન જેવું સિમ્પલ વસ્તુ આપણે ત્યાગી નહીં શકશું, તો પછી મિનિમમ આયુષ્ય કેટલું છે નરકનું, 10,000 વર્ષ છે. એ પણ કેટલું લાંબુ કહેવાય, 10,000 વર્ષ કાંઈ ઓછા છે. તો પછી ત્યાં પછી કાઢવું પડે, તો ત્યાં એ ચાલશે, પણ રાત્રિ ભોજન આપણે ત્યાગ નહીં કરી શકીએ. એટલે એવી કેવી મજબૂરી છે, આપણને સમજવું, વિચારવા જેવી વસ્તુ છે આ. ઓકે, અહીંયા સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ, સર્વધર્માણમ જન્મ જેતિ શાસનમ. પ્રણામ.